ચૂંટણીની મોસમ ફરી આવી ગઈ છે। ફરી એક વખત આપે ચૂંટેલા નેતાઓના કામકાજનું મૂલ્યાંકન કરવાનો સમય પાકી ગયો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે વાત કરીશું જૂનાગઢ જિલ્લાની। આમ તો જૂનાગઢ જિલ્લામાં કુલ 9 તાલુકામાં 158 બેઠક પર ઇલેક્શન થવાનું છે, પરંતુ આજે વાત મેંદરડા તાલુકા પંચાયતની કરીએ। આ તાલુકા પંચાયતમાં કુલ 16 બેઠકો પર ઇલેક્શન થવાનું છે। ત્યારે TV9 ગુજરાતીના સંવાદદાતાએ મેંદરડાના ખડપીપળી ગામની મુલાકાત લીધી અને એ જાણવાનો પ્રયત્ન કર્યો કે આખરે ગામમાં વિકાસ થયો છે કે નહીં, અને જો થયો છે તો કેટલો થયો છે, અને શું છે ખડપીપળીના મતદારોનો મિજાજ। ચાલો જાણીએ। તાલુકાના જે ખડપીપળી ગામના જિલ્લા પંચાયત તાલુકા પંચાયત બેઠકના જે ગ્રામજનો છે એમની સાથે વાત કરશું કે કેવા પ્રકારનો જે વિકાસ થયો છે અને હજુ પણ ક્યાંક ને ક્યાંક વિકાસ કેટલો બાકી છે અને કેવા વિકાસના કામો થયા છે। ખાસ કરીને આ જે જિલ્લા પંચાયત મત વિસ્તારનું આ ગામ ખડપીપળી છે અને તાલુકા પંચાયત બેઠક ઉપરનું ગામ છે। શું કહેશો, કેવા કામો થયા છે? કામ તો ખૂબ સરસ થયા છે, નોંધનીય કામ થયા છે। જે છેલ્લા 50 વર્ષમાં ન થયા હોય એ બધા જ કામ અધૂરા થઈ ગયા છે અને હજુ કામ ચાલુ છે। પણ એકાદ કામની અપેક્ષા છે ચાલુ સરકારે આ અમારી ગ્રામ પંચાયતના એક એવો ઇસ્યુ છે ગૌચરનો, એ કરી આપે તો અતિ ઉત્તમ। જે સરકારશ્રીના હાથમાં છે, સરકારશ્રીની જમીન છે અને પંચાયતને મળે એવી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત પાસે અપેક્ષા રાખીએ છીએ। 2.5 વર્ષ દરમિયાન ગામની અંદર પીવાના પાણીનો પ્રશ્ન હતો, જે ફિલ્ટર પ્લાન હતો તેના માટે લાઇટ હોય, આજે સુવિધા પથ હોય 80 લાખનો, બસ સ્ટેન્ડથી આવવા માટે ગામમાં આવવા માટેનો રસ્તો હોય, તેમજ સ્વચ્છતા માટેનું જે કામ હોય, ટોટલી કામ જે લોકોની જેવી જરૂરિયાત, આજે ખેતરાવ રસ્તા હોય કે કોઈ પણ જાતના નાના મોટા મામલતદાર કચેરીના આજ PGVCLના જે પ્રશ્નો હોય, કોઈ પોલની બાબત હોય, આજે પ્રમુખશ્રીએ પોતે સાથે લઈને હરેશભાઈ ઠુમરે પોતે પોતાની અંદર ઉદાસીનતા દાખવીને ગામનું કામ નહીં પણ એ મારું પોતાનું કામ છે, મારા મત વિસ્તારનું કામ છે, એ મારું પોતાનું કહેવાય, એ રીતે પોતાનું કામ કરી અને નાનામાં નાના માણસો સાથે રહી અને એને કામ બધા પૂરા સંપૂર્ણ 100% કર્યા છે। અવટાણે અમારે વન્ય પ્રાણીની એવડી બધી રંજાડ છે, અમે ફેન્સિંગ તારની, મારે પોતાને ગોડાઉન પાસ થઈ ગયો તો મારું સીમાડાની વાડી છે, રસ્તો ખરાબ છે, અહીંયા ટ્રક વાળો કોઈ જઈ શકે એમ નથી, મારું ગોડાઉન પાસ થઈ ગયું સરકારી યોજનામાં નાપાસ કર્યો પડે, શું કરું, ત્યાં કોઈ જાય સાધન જ જાય એમ નથી। આ તો એક પ્રેમ મારો પેલો મુખ્ય મુદ્દો છે અને આ વન્ય પ્રાણી અને એની ઉપર ખાસ સરકાર ધ્યાન રાખે। અમારા ખેડૂત, નાના ખેડૂત અમારી કેવડી રંજાડ કરે છે એ, અને આ અમારા ખડપીપળીનો બહારનો રસ્તો છે એ કંઈક રિપોર્ટિંગ કરી એનું થોડુંક રિપેરિંગ કરી। અમારે પીવાલાયક પાણી નહોતું, જે ક્ષારીય પાણી હતું, જેનું સરકારશ્રીના ધ્યાનમાં આવતા અમારા ગામમાં બહુ ઝડપથી ફિલ્ટર પ્લાન્ટ આવી ગયો છે, એના માટે અમને બહુ આનંદ છે। અને હજી આ રસ્તા છે ગામની આજુબાજુના, એમાં સંરક્ષણ દિવાલ એક કરવાની છે ને સિમેન્ટના કામ જે રોડ કરે છે એ થોડાક નબળા થાય છે, જે જરૂરિયાત છે એના કરતાં, તો એમાં થોડુંક ધ્યાન દઈને સારા રસ્તા અને રોડ થાય તો એવી અમારી અપેક્ષા છે। આ હતા જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બેઠક ઉપરનું જે ગામ છે ખડપીપળી ગામના સ્થાનિક નાગરિકો, કે જે રીતે વિકાસ તો થયો છે, હજુ પણ વધુ વિકાસ થાય તેવી ખાસ સ્થાનિકોની માંગ છે। બીજી જે રીતે આ જંગલ બોર્ડર ઉપરના ગામો છે તો વન્ય પ્રાણીનો પણ હજુ પણ ક્યાંક ને ક્યાંક ત્રાસ છે, તેમાં ખાસ સરકાર દ્વારા યોજના કરવામાં આવે અને ખેડૂતો પોતાના પાક બચાવી શકે તેવી પણ આ યોજનામાં લેવામાં આવે તેવી પણ ખેડૂતોની ખાસ માંગ છે। હવે આગામી 26 તારીખે મતદાન યોજાયા બાદ 28 તારીખે જે ઉમેદવારો છે તેના ભાવિ નક્કી થશે। વિજયસિંહ પરમાર, TV9 ખડપીપળી।